હમ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે મતલબ આપણે એક સામાન્ય વોશિંગ મશીન લાવીએ કે નવો સ્માર્ટફોન ખરીદીએ હા તો પણ તેની સાથે પેલું 200 પાનાનું યુઝર મેન્યુઅલ આવે છે? કયું બટન દબાવવાથી શું થશે તેની એકદમ સ્પષ્ટ સૂચનાઓ હોય છે અંદર. હા બિલકુલ હોય છે. પરંતુ આખા બ્રહ્માંડનું સૌથી જટિલ અને સૌથી શક્તિશાળી સુપરકમ્પ્યુટર એટલે કે આપણું પોતાનું મગજ જ્યારે આપણને જન્મ સાથે મળે છે ત્યારે તેની સાથે કોઈ જ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ નથી આવતું. સાચી વાત. આખી જિંદગી આપણે માત્ર અખતરાઓ કરીને જ મતલબ ટ્રાયલ એન્ડ એરરથી એ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે આ મશીન આખરે કામ કેવી રીતે કરે છે. અને જુઓ, આ કોઈ નાની બાબત નથી. યોગ્ય માર્ગદર્શિકા ન હોવાને કારણે જ માનવ ઇતિહાસમાં સૌથી વધુ સમસ્યાઓ સર્જાય છે. આપણે મનના મિકેનિઝમને સમજ્યા વિના જ તેને ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ. હા, અને પછી ભરાઈ પડીએ છીએ. એકદમ. જેના પરિણામે આપણી આંતરિક સિસ્ટમ વારંવાર ક્રેશ થાય છે, વિચારોનું શોર્ટ સર્કિટ થાય છે અને અંતે આપણે માનસિક અસંતોષ કે દુઃખનો સામનો કરવો પડે છે. ચોક્કસ. આપણે બૌદ્ધ ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ ધમ્મપદના 3જા અધ્યાય ચિત્તવક્વ એટલે કે મનના અધ્યાય પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે તેમાં ગૌતમ બુદ્ધના મન વિશેના ઉપદેશો છે, પ્રાચીન યોગિક વિજ્ઞાન છે અને આધુનિક સમયના વ્યસ્ત જીવનમાં તેના પ્રાયોગિક ઉપયોગોનો અદ્ભુત સમન્વય છે. આ બહુ જ રસપ્રદ ચર્ચા થવાની છે. હા, આજના વિશ્લેષણનો મુખ્ય હેતુ જે સમજવાનો છે કે આપણું મન શા માટે આટલું અસ્થિર છે અને આ પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરીને આ શક્તિશાળી સાધનને કેવી રીતે કાબૂમાં લઈ શકાય. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. ધમ્મપદ મુજબ કોઈ પણ સિસ્ટમને સુધારવી હોય તો સૌથી પહેલાં તેનું મૂળભૂત આર્કિટેક્ચર સમજવું પડે. બરાબર. ચિત્તવક્વમાં મનનો સ્વભાવ અત્યંત ચંચળ, ઝડપથી બદલાતો અને એક જગ્યાએ ક્યારેય ન રહેતો દર્શાવવામાં આવ્યો છે, જાણે પવનમાં ઉડતું કોઈ પાંદડું હોય. હા, અને આ બાબતને સમજાવવા માટે બૌદ્ધ ગ્રંથોમાં એક ખૂબ જ સચોટ અને ઊંડું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કયું ઉદાહરણ? પાણીમાંથી બહાર કાઢેલી માછલીનું. કલ્પના કરો કે એક માછલીને નદીમાંથી બહાર કાઢીને સૂકી જમીન પર ફેંકી દેવામાં આવી છે. અરે બાપરે, તો એ તડફડવા જ લાગશે ને? બિલકુલ. પોતાના મૂળ તત્વમાં એટલે કે પાણીમાં પાછા જવા માટે તે સતત તડફડતી રહે છે, જમીન પર ફફડે છે. બરાબર તેવી જ રીતે મનુષ્યનું મન પણ વર્તમાન ક્ષણમાંથી બહાર નીકળીને સતત ભૂતકાળના પસ્તાવા કે ભવિષ્યની ચિંતાઓમાં તડફડતું રહે છે. ઓહ, એટલે મન પણ પેલી માછલી જેવું જ છે. હા, મનનું મૂળ તત્વ આંતરિક શાંતિ છે, પણ તેની પ્રકૃતિ સતત બહારની તરફ ભાગવાની છે. એ જમીન પર પડેલી માછલીની જેમ સતત ક્યાંક પહોંચવા માંગે છે. આજના સમયમાં આને સમજવા માટે મારે એક આધુનિક ઉદાહરણ આપવું હોય તો આપણું મન એક એવા સ્માર્ટફોન જેવું બની ગયું છે જેમાં ઇન્ટરનેટ ઓન છે અને દર સેકન્ડે સોશિયલ મીડિયા, ઈમેલ્સ અને ન્યૂઝના નોટિફિકેશન વાગતા જ રહે છે. હા, સાચી વાત. સ્ક્રીન ક્યારે શાંત થતી જ નથી. પણ અહીં મને એક મોટો સવાલ એ થાય છે કે મનને જો ખરેખર શાંતિ જોઈતી હોય, જે પેલા માછલીવાળા ઉદાહરણમાં સ્પષ્ટ છે, તો પછી તે સતત અશાંતિ, ઘોંઘાટ અને નવા નોટિફિકેશન તરફ કેમ ભાગે છે? આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે અને આની પાછળ ઉત્ક્રાંતિ અને જીવવિજ્ઞાનનું એક રસપ્રદ કારણ છે. જીવવિજ્ઞાન? કઈ રીતે? જુઓ, હજારો વર્ષો પહેલા જ્યારે મનુષ્ય જંગલમાં રહેતો હતો ત્યારે મગજનું મુખ્ય કામ શાંતિ શોધવાનું નહોતું. તો શું હતું? જીવતા રહેવાનું હતું. એટલે મગજ સતત આસપાસના વાતાવરણમાં ખતરો કે તક શોધવા માટે ટેવાયેલું છે. આજે ભલે જંગલ નથી, પણ મગજની એ જૂની આદત ગઈ નથી. અચ્છા, એટલે એ સતત નવું શોધ્યા જ કરે છે. બિલકુલ. તે સતત બાહ્ય ઉત્તેજનાઓમાંથી, પછી તે ન્યૂઝ હોય કે સોશિયલ મીડિયા, ડોપામાઇન નામનું કેમિકલ મેળવવાનો પ્રયાસ કરે છે. પ્રાચીન જ્ઞાનીઓએ આ બાબતને હજારો વર્ષ પહેલા પકડી પાડી હતી. ધમ્મપદ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે અનિયંત્રિત મન એ જ દુઃખ છે. જ્યાં સુધી મન બહારથી સુખ શોધશે ત્યાં સુધી ભ્રમણાઓ અને પીડાઓ ચાલુ જ રહેવાની. કારણ કે બહારની દુનિયા તો સતત બદલાતી જ રહે છે. રાઈટ. હા, બરાબર. શાંતિ કોઈ બહારથી લાવવાની વસ્તુ નથી. તે માત્ર મનના કોલાહલને શાંત કરવાનું એક બાય પ્રોડક્ટ છે. હા, ખરેખર આંખ ઉગાડનારી વાત છે. તો
જો મન આ તરફડતી માછલી જેવું કે નોટિફિકેશનથી ઉભરાતા ફોન જેવું છે તો તેને સ્થિર કઈ રીતે કરવું? ચિત્તવગ્નના શ્લોકોમાં આના માટે એક બહુ સરસ રૂપક આપવામાં આવ્યું છે. જેમ તીર બનાવનાર કારીગર એક વાંકડા અને આડાઅવળા લાકડાને છોલીને ગરમ કરીને એકદમ સીધું અને અચૂક તીર બનાવે છે, તેવી જ રીતે મનને સીધું બનાવવું પડે છે. એકદમ સચોટ ઉદાહરણ. પણ અહીં મારો પ્રશ્ન એ છે કે લાકડું તો ભૌતિક વસ્તુ છે, તેને પકડીને સીધું કરી શકાય, પણ મન તો અદૃશ્ય છે, તો તેને કઈ રીતે છોલવું કે ગરમ કરવું? અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ગરમ કરવું કે છોલવું એ માત્ર એક રૂપક છે જે માનસિક ઘર્ષણ અને ધ્યાનની પ્રક્રિયા દર્શાવે છે. માનસિક ઘર્ષણ એટલે ધ્યાન કરતી વખતે જે તકલીફ પડે એ. હા, જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન કરવા બેસે છે ત્યારે મન ભાગવાનો જ પ્રયાસ કરે છે. તેને બળજબરીથી પાછું વર્તમાનમાં લાવવાની જે પ્રક્રિયા છે તે જ તેને છોલવાની પ્રક્રિયા છે. અને શરૂઆતમાં તો બહુ કંટાળો આવે આમાં. બિલકુલ, ખૂબ જ માનસિક ઘર્ષણ અનુભવાય છે. અને આ કંટાળો સહન કરવો એ જ લાકડાને ગરમ કરવા સમાન છે. અસ્થિર મન પાસે કોઈ જ્ઞાન ટકી શકતું નથી, પણ જ્યારે સતત પ્રયત્નોથી આ અદૃશ્ય મન સ્થિર થાય છે ત્યારે જ અસલી ડહાપણ પ્રગટે છે. ઓકે, અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. આ પ્રાચીન લખાણોમાં વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે મનને રોકવું કઠિન છે, પરંતુ જે તેને રોકે છે તે સુખી થાય છે. એટલે કે મૂળ વિચાર એ છે કે સંયમ એ જ મુક્તિ છે. ડિસિપ્લિન ઇઝ ફ્રીડમ. હવે આધુનિક સમયમાં આપણે સંયમ કે શિસ્તને એક પ્રકારની જેલ કે બંધન માનીએ છીએ. સામાન્ય રીતે લોકો એવું જ વિચારે છે કે જો મનમાં જે વિચાર આવે તે ન કરીએ અને મન ફાવે તેમ ન જીવીએ તો પછી આઝાદી શું કામની? સાચી વાત. તો પછી આ સંયમ એ મુક્તિ કઈ રીતે હોઈ શકે? આ તો સીધો વિરોધાભાસ છે, મતલબ પેરેડોક્સ છે. આ વિરોધાભાસ કરેખલીક ભ્રમ છે. વાસ્તવિકતામાં જે વ્યક્તિ પોતાના આવેગો અને ઈચ્છાઓ મુજબ વર્તે છે તે આઝાદ નથી, પણ તે પોતાના જ આવેગોનો ગુલામ છે. અચ્છા, કઈ રીતે? કલ્પના કરો કે ગુસ્સો આવે અને વ્યક્તિ તરત જ બૂમો પાડવા લાગે, અથવા જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય અને તે તરત ખાઈ લે. અહીં નિયંત્રણ કોના હાથમાં છે? નિયંત્રણ તો મનના હાથમાં છે એવું કહી શકાય. બરાબર. વ્યક્તિના હાથમાં નથી, પણ તેના મનમાં ઉઠેલા તરંગના હાથમાં છે. મોટાભાગના કિસ્સાઓમાં માણસ પોતાના જ મનની જેલમાં કેદ હોય છે. માટે પોતાની જાત પરનો કાબુ, જેને આપણે સેલ્ફ માસ્ટરી કહીએ છીએ, તે જ સર્વોચ્ચ શક્તિ છે. વાહ! એટલે સંયમ કોઈ બહારનું બંધન નથી, પણ અંદરની ગુલામીમાંથી મળતી મુક્તિ છે. એકદમ સાચું. ચિત્તવગમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જે મનને જીતી લે છે તે મૃત્યુના ભયને પણ જીતી જાય છે, કારણ કે ભય હંમેશા ભવિષ્યની અનિશ્ચિતતાઓમાંથી જન્મે છે અને શિસ્તબદ્ધ મન હંમેશા વર્તમાનમાં રહેતું હોય છે. ઓકે, આ તો થઈ તત્વજ્ઞાન અને ફિલોસોફીની વાત, પણ જો આપણે આના મિકેનિઝમમાં ઊંડા ઉતરીએ તો ભારતીય યોગિક વિજ્ઞાન આ મન વિશે શું કહે છે? યોગિક સાહિત્યમાં મનને માત્ર એક સિંગલ એન્ટિટી તરીકે નથી જોવામાં આવતું. તેને ચિત્ત કહેવામાં આવે છે. અને મેં સાંભળ્યું છે કે આ ચિત્તના મુખ્ય 3 ભાગ દર્શાવવામાં આવ્યા છે: મનસ, બુદ્ધિ અને અહંકાર. આ ખરેખર કેવી રીતે કામ કરે છે? જો, આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે મગજના સોફ્ટવેરના અલગ અલગ લેયર્સ છે. મનસ એ સૌથી બહારનું લેયર છે. એનું કામ શું હોય છે? એનું કામ છે માત્ર માહિતી ભેગી કરવી. દાખલા તરીકે, ટેબલ પર એક મીઠાઈ પડેલી છે. આંખો તેને જુએ છે અને મનસ માત્ર નોંધે છે કે હા, આ મીઠાઈ છે. ઓકે, બસ એટલું જ. હા. હવે બીજું લેયર આવે છે બુદ્ધિ, એટલે કે આપણી વિશ્લેષણ શક્તિ. બુદ્ધિ નક્કી કરે છે કે ભાઈ, આ મીઠાઈમાં ખૂબ જ ખાંડ છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને પછી પેલા ત્રીજા લેયર એટલે કે અહંકારની એન્ટ્રી થાય છે, રાઈટ? બિલકુલ. અહંકાર એટલે કે હુંપણાનો ભાવ. અહંકાર કહે છે કે હા, ભલે તે હાનિકારક છે, પણ હું આખા અઠવાડિયાથી થાકેલો છું, મને આ મીઠાઈ ખાવાનો હક છે. અરે વાહ, આ તો બહુ રિલેટેબલ છે. આપણે બધા આવું જ કરતા હોઈએ છીએ. હા,
અને આ રીતે અહંકાર બુદ્ધિને ઓવરરાઈડ કરી દે છે. આ ત્રણેય વચ્ચેનો સંઘર્ષ એ જ માનવ જીવનનો આંતરિક સંઘર્ષ છે. યોગિક વિજ્ઞાનમાં શરીરના ઊર્જા કેન્દ્રો એટલે કે ચક્રો સાથે પણ આનો સીધો સંબંધ છે. ચક્રો સાથે? કયા ચક્રો? ખાસ કરીને આજ્ઞાચક્ર, જેને આપણે બંને ભ્રમરોની વચ્ચે આવેલી ત્રીજી આંખ કહીએ છીએ. તે મનસ અને બુદ્ધિ વચ્ચે સંતુલન લાવવાનું કામ કરે છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે સ્પષ્ટતા આવે છે. ઓકે, અને બીજું કોઈ ચક્ર ખરું? અને બીજું છે મણિપુર ચક્ર, જે નાભી પાસે હોય છે. તે મનને નિયંત્રિત કરવા માટે જરૂરી એવી ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવર પેદા કરે છે. આ સમજવું બહુ રસપ્રદ છે. જો હું આને આ રીતે જોઉં કે જો આપણે મણિપુર ચક્રને એક એન્જિન માનીએ જે તાકાત પેદા કરે છે, તો આજ્ઞાચક્ર એ સ્ટીયરિંગ વ્હીલ છે જે એ તાકાતને યોગ્ય દિશા આપે છે. બંનેના સંકલનથી જ ગાડી સીધી ચાલે. અરે વાહ, એકદમ પરફેક્ટ રીતે સમજાવ્યું તમે. હા, અને મહર્ષિ પતંજલિના યોગસૂત્રમાં એક બહુ જાણીતું સૂત્ર છે, યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ. એટલે કે મનમાં ઉઠતા તરંગોને શાંત કરવા એ જ યોગ છે. બિલકુલ. તો આ બધાનો અર્થ શું છે? જો હું આ ચિત્તવૃત્તિને આજના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરું, તો આ માનસિક તરંગો એ આપણા કોમ્પ્યુટર કે લેપટોપના બ્રાઉઝરમાં એકસાથે ખુલ્લી 50 જેટલી ટેબ્સ જેવા છે. બહુ સરસ સરખામણી છે આ. જ્યારે બ્રાઉઝરમાં એકસાથે 50 વેબસાઇટ ખુલ્લી હોય ત્યારે કોમ્પ્યુટરની રેમ પૂરેપૂરી વપરાઈ જાય છે. બેકગ્રાઉન્ડમાં એટલું બધું પ્રોસેસિંગ ચાલતું હોય છે કે આખી સિસ્ટમ ધીમી પડી જાય છે, વારંવાર હેંગ થઈ જાય છે. બરાબર. કદાચ પતંજલિનું આ ચિત્તવૃત્તિ નિરોધ એ જ છે કે આ બધી બિનજરૂરી ટેબ્સને સભાનપણે બંધ કરવી, જેથી પ્રોસેસરની સ્પીડ પાછી મળે. બહુ જ અદ્ભુત અને સચોટ ઉદાહરણ. અને તમે વિચાર કરો કે આ બેકગ્રાઉન્ડમાં ચાલતી ટેબ્સ કઈ છે? અલગ અલગ વિચારો અને ઈચ્છાઓ. હા, પ્રાચીન સાહિત્ય તેને માનવ મનના દુશ્મનો કહે છે. કામ એટલે કે ડિઝાયર, ક્રોધ, લોભ અને મોહ. આ 4 મુખ્ય વાયરસ છે જે બેકગ્રાઉન્ડમાં સતત આપણી માનસિક ઊર્જા વાપરતા રહે છે. ઓહ, એટલે આ 50 ટેબ્સ એ જ છે. હા, અને આ બધી ટેબ્સને એક સાથે બંધ કરવા માટેનું સૌથી પાવરફુલ ટૂલ છે ધ્યાન અને જાગૃતિ. બરાબર. આપણે થિયરી તો બહુ સરસ રીતે સમજી લીધી. આંતરિક યુદ્ધ અને ચક્રોની વાત સાંભળવામાં ખૂબ જ પ્રેરણાદાયક લાગે છે. પણ વાસ્તવિક દુનિયામાં, જ્યાં ડેડલાઇન્સ છે, લોનની ઈએમઆઈ છે અને રોજબરોજના પ્રશ્નો છે, ત્યાં આનો અમલ કેવી રીતે કરવો? આપણે કેવી રીતે આ બ્રાઉઝરની ટેબ્સ રોજબરોજ બંધ કરી શકીએ? આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અને પ્રાચીન પદ્ધતિઓમાં આના માટેના કેટલાક પ્રાયોગિક રસ્તાઓ બતાવ્યા છે. આપણે મુખ્ય 4 પ્રયોગો વિશે ચર્ચા કરીશું. ઓકે, પહેલો પ્રયોગ કયો છે? પહેલો પ્રયોગ છે વિચારોનું અવલોકન, એટલે કે માઇન્ડ વોચિંગ. એક્ઝેક્ટલી કેવી રીતે કરવાનું હોય છે? જો વિચારોનું અવલોકન એટલે મનમાં ચાલતા વિચારો સાથે જોડાઈ જવાને બદલે થોડા દૂર ઊભા રહીને તેને માત્ર જોવા. આને એક હાઈવેના ઉદાહરણથી સમજી શકાય. હાઈવે? કઈ રીતે? હા, કલ્પના કરો કે તમે હાઈવે પર પસાર થતી ગાડીઓને એક પુલ પર ઊભા રહીને જોઈ રહ્યા છો. એક ગાડી આવે છે, જતી રહે છે. બીજી આવે છે, જતી રહે છે. તમે કોઈ ગાડીની પાછળ દોડતા નથી કે તેને રોકવાનો પ્રયાસ કરતા નથી. બસ વિચારો પણ આ હાઈવે પરની ગાડીઓ જેવા છે. ગુસ્સાનો વિચાર આવે તો તેને માત્ર જુઓ કે હા, ગુસ્સો આવ્યો છે. તેની સાથે જોડાઈ ન જાઓ. અચ્છા, એટલે રિએક્ટ નથી કરવાનું, ખાલી જોવાનું છે. બિલકુલ. ધીમે ધીમે આ પ્રેક્ટિસથી મન અને વિચારો વચ્ચે એક અંતર ઊભું થશે અને મન આપોઆપ શાંત થવા લાગશે. વાહ, આ ખરેખર એક પાવરફુલ ટેકનિક છે. હવે બીજો પ્રયોગ કયો છે? બીજો પ્રયોગ છે શ્વાસ પર ધ્યાન, એટલે કે બ્રેથ અવેરનેસ. હમણાં આપણે પેલા બ્રાઉઝરની 50 ટેબ્સવાળા ઉદાહરણની વાત કરી. તો શું હું એમ કહી શકું કે જ્યારે આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે તે કોમ્પ્યુટરના ટાસ્ક મેનેજરમાં જઈને Ctrl+Alt+Delete દબાવવા જેવું કામ કરે છે? 100%. બહુ જ સાચી વાત કહી તમે. શ્વાસ પર ધ્યાન આપવું
એ મગજના ડિફોલ્ટ મોડ નેટવર્કને તોડવાનું કામ કરે છે. આ ડિફોલ્ટ મોડ નેટવર્ક શું છે? જો જ્યારે આપણે કોઈ ચોક્કસ કામ નથી કરી રહ્યા હોતા ત્યારે મગજ ભૂતકાળ અને ભવિષ્યના વિચારોમાં જતું રહે છે. પણ શ્વાસ એકમાત્ર એવી વસ્તુ છે જે હંમેશા વર્તમાનમાં જ ચાલે છે. એ તો છે. શ્વાસ તો અત્યારે જ લેવાય. હા, તમે ભૂતકાળનો શ્વાસ અત્યારે નથી લઈ શકતા કે ભવિષ્યનો શ્વાસ એડવાન્સમાં નથી ખેંચી શકતા. એટલે જ્યારે ધ્યાન શ્વાસ પર આવે છે ત્યારે મગજ ફરજિયાતપણે વર્તમાન ક્ષણમાં રીસેટ થઈ જાય છે અને પેલી બિનજરૂરી ટેબ્સ ફોર્સ ક્લોઝ થઈ જાય છે. ગજબ. અને ત્રીજો પ્રયોગ કયો છે? ત્રીજો પ્રયોગ છે વિચારોની બદલી. એટલે કે જ્યારે પણ મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે સભાનપણે તેને હકારાત્મક વિચારોમાં ફેરવવા. આ પેલું ન્યુરોપ્લાસ્ટિસિટી જેવું છે, રાઈટ? બિલકુલ. આધુનિક વિજ્ઞાનની ન્યુરોપ્લાસ્ટિસિટી મુજબ જો આપણે વારંવાર નકારાત્મક વિચારીએ તો મગજમાં તે દિશાના ન્યુરલ પાથવેઝ મજબૂત બની જાય છે. તેને તોડવા માટે સભાનપણે પોઝિટિવ વિચારો લાવવા પડે. હા, પણ મને આ ચોથા પ્રયોગ પર સૌથી વધુ સવાલ છે. સ્ત્રોતમાં જે ચોથો પ્રયોગ દર્શાવ્યો છે કે એક સમયે એક જ કામ કરવું, જેને સિંગલ ટાસ્કિંગ કહેવાય છે. હા, આ બહુ મહત્વનું છે. પણ હવે મારે એ પૂછવું છે કે આજના કોર્પોરેટ જગતમાં અને સામાન્ય જીવનમાં પણ મલ્ટીટાસ્કિંગને જ તો સફળતાની ચાવી માનવામાં આવે છે. હા, એવું મનાય છે ખરું? જે વ્યક્તિ એક સાથે 4 કામ કરી શકે તેને વધુ પ્રોડક્ટિવ માનવામાં આવે છે. તો પછી આજના જમાનામાં આ સિંગલ ટાસ્કિંગ ખરેખર શક્ય કે ફાયદાકારક છે? શું તે આપણી સ્પીડ ધીમી નહીં કરી દે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ એક બહુ મોટી ગેરસમજ છે કે મલ્ટીટાસ્કિંગથી આપણે વધુ કામ કરી શકીએ છીએ. અચ્છા, એવું કેમ? આધુનિક ન્યુરોસાયન્સે સ્પષ્ટ સાબિત કર્યું છે કે મનુષ્યનું મગજ એક સાથે 2 જ્ઞાનાત્મક કામો એટલે કે કોગ્નિટિવ કામો કરી જ નથી શકતું. ઓહ, એટલે આપણે ખાલી ભ્રમમાં જીવીએ છીએ. હા, જ્યારે આપણને લાગે છે કે આપણે મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છીએ ત્યારે વાસ્તવમાં મગજ એક કામ પરથી બીજા કામ પર અત્યંત ઝડપથી સ્વિચ કરતું હોય છે. હા, અને એ સ્વિચ કરવામાં કંઈ નુકસાન ખરું? બહુ મોટું નુકસાન છે. આ સતત સ્વિચિંગના કારણે મગજમાં ગ્લુકોઝ અને ઊર્જાનો ભયંકર વ્યય થાય છે, જેને કારણે થાક વધે છે, ભૂલો થવાની શક્યતા વધે છે અને અંતે તો કાર્યક્ષમતા ઘટે જ છે. એટલે જ આ પ્રાચીન ઋષિઓએ એકાગ્રતા પર આટલો ભાર મૂક્યો હતો. બિલકુલ. સતત વિખરાયેલું મન ક્યારેય ડહાપણ કે જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. આ બધા પ્રયોગો મનને વર્તમાનમાં લાવવાની જ કસરત છે. સાચી વાત છે. જ્યારે એક સમયે એક જ કામ સંપૂર્ણ ધ્યાનથી કરવામાં આવે છે ત્યારે તે કામની ગુણવત્તા તો સુધરે જ છે, પણ સાથે સાથે તે કામ પોતે જ એક મેડિટેશન બની જાય છે. હા, અને આજના આખા સ્ત્રોતનો સૌથી ઊંડો સાર એ જ છે કે મન જ સૌથી મોટો મિત્ર છે અને મન જ સૌથી મોટો શત્રુ છે. જ્યારે તે વિખરાયેલું છે ત્યારે તે શક્તિ છીનવી લે છે, પણ જ્યારે તે એકાગ્ર છે ત્યારે તે સૌથી મોટું હથિયાર બની જાય છે. આ બધી માહિતીનું વિશ્લેષણ કર્યા પછી મને લાગે છે કે પ્રાચીન લખાણોનો અંતિમ નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ દેખાય છે. મન ભલે ગમે તેટલું ચંચળ હોય, તેની પ્રકૃતિ ભલે પેલા વાંદરા કે માછલી જેવી હોય, પરંતુ ધ્યાન અને સંયમ દ્વારા તેને કાબૂમાં લેવું એ જ ભય અને દુઃખમાંથી મુક્ત થવાનો, મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો છે. ચોક્કસ. આજના સમયમાં જ્યાં માહિતીનો સતત મારો થતો હોય, એટલે કે ઇન્ફોર્મેશન ઓવરલોડનો સમય હોય, ત્યાં મનની આ આંતરિક સ્થિરતા જ કોઈપણ વ્યક્તિને તણાવથી બચાવી શકે છે. એકદમ સાચું. પરિસ્થિતિઓ વચ્ચે પણ અવિચલિત રહેવાની ક્ષમતા કેળવવાનો છે. એકદમ યથાર્થ વાત છે. જુઓ, આપણે દુનિયાની દરેક વસ્તુને નિયંત્રિત નથી કરી શકતા. કોઈ વાવાઝોડાને કે આર્થિક મંદીને આપણે રોકી શકતા નથી. હા, એ તો આપણા હાથમાં નથી જ. પરંતુ આપણે આપણા મનના પ્રતિભાવને એટલે કે આપણા રિસ્પોન્સને ચોક્કસ નિયંત્રિત કરી શકીએ છીએ, અને તે જ ખરી તાકાત છે. બરાબર છે. તો આ લાંબી અને ગહન ચર્ચાના અંતે સાંભળનાર માટે વિચારવા જેવો એક અંતિમ અને કદાચ થોડો ઉશ્કેરણીજનક વિચાર મૂકવો છે. કયો વિચાર? બૌદ્ધ તત્વજ્ઞાન અને આપણા સ્ત્રોતો વારંવાર એક વાત પર ભાર મૂકે છે કે વાસ્તવિકતા એ મનનું જ સર્જન છે. એટલે કે આપણે આસપાસ જે પણ જોઈએ છીએ, અનુભવીએ છીએ, તે બધું આપણા મનનું જ પ્રોજેક્શન છે. હા, આ બહુ જ ડીપ કોન્સેપ્ટ છે.
વાસ્તવિકતા માત્ર મન દ્વારા જ સર્જાયેલી હોય અને જો કોઈ વ્યક્તિ ધ્યાનની એકદમ ચરમસીમાએ પહોંચી જાય, મારો કહેવાનો અર્થ છે કે જ્યાં મનના તમામ વિચારો સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય, ચિત્તવૃત્તિઓનો 100% નિરોધ થઈ જાય, ટૂંકમાં મન જ ગાયબ થઈ જાય, તો શું આપણી આસપાસની આ ભૌતિક વાસ્તવિકતાનું અસ્તિત્વ જ મટી જાય છે? ઓહ, આ પ્રશ્ન ખરેખર મનુષ્યની સમજણની સીમાઓ તોડી નાખે તેવો છે. હા, મને પણ એવું જ લાગ્યું. અને તમને ખબર છે, આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ પણ હવે એવું જ કહે છે કે જ્યાં સુધી કોઈ વસ્તુને જોનાર એટલે કે ઓબ્ઝર્વર ન હોય ત્યાં સુધી કણ માત્ર એક સંભાવના હોય છે. જો મન જ દુનિયા બનાવતું હોય તો મનની ગેરહાજરીમાં દુનિયા માત્ર શૂન્ય છે કે પછી કંઈક બીજું જ સત્ય છે? કદાચ આ પ્રશ્નનો જવાબ શબ્દોમાં આપી શકાય તેમ નથી. કદાચ પેલા મગજના અદ્રશ્ય ઓપરેટિંગ મેન્યુઅલના છેલ્લા પાના પર એવું જ લખ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ આ મશીન પર સંપૂર્ણ માસ્તરી મેળવી લે છે ત્યારે આ મશીન અને તેણે બનાવેલી આ દુનિયા બંને અદ્રશ્ય થઈ જાય છે અને માત્ર શુદ્ધ ચેતના જ બચે છે. અદ્ભુત. બહુ જ સુંદર રીતે મૂક્યો તમે આને. હા, તો આપણું આ ગહન વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. મન વિશેના આ પ્રાચીન અને આધુનિક સમન્વયને આપણે વિગતવાર સમજ્યા. આ અદ્ભુત પ્રશ્ન પર તમારું પોતાનું આંતરિક વિશ્લેષણ ચોક્કસ ચાલુ રાખી શકાય છે. બિલકુલ. મનને સમજવાની આ યાત્રા ક્યારેય પૂરી થતી નથી. સાચી વાત. તો ફરી મળીશું એક નવા વિષય અને નવા ગહન વિચાર સાથે.